ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ છે. ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ છે તે ગુજરાતમાં વધી જતું હોય છે. તેમ છતાં અત્યારે જે તાપમાન છે તે સામાન્ય જ છે. શું ઇફેક્ટ પડી રહી છે? આપણે એક વસ્તુ સમજી લઈએ કે જે સામાન્ય રીતે શિયાળામાં 15થી 25 ડિગ્રીનું ટેમ્પરેચર મેન્ટેન થતું હોય છે. લઘુત્તમ 15 સુધી જાય કે 15થી નીચે 10 સુધી જાય અને મિનિમમ 20થી 25ની રેન્જમાં આવતું હોય છે. અત્યારે જે સિસ્ટમો બની રહી છે લાલીનોના કારણે અને જે પેસિફિક સમુદ્રમાં અલનીનો થવો જોઈએ એના પર્સન્ટેજ અત્યારે 30ની નીચે ગયા છે. એના કારણે લાલીનોની સિસ્ટમો જે બને છે એમાં દિત્વા અને આપણે જે કોટા જે પેસિફિકમાં, બીજું સિમધર બન્યું, આ બધા જે સાયક્લોનો બન્યા એની આનુવંશિક અસરોને કારણે વાદળની જે ચાદર અને ભેજનું પ્રમાણ જમીન પર વધારે થવાને કારણે આપણે પાકને બી નુકસાન થાય છે અને ટેમ્પરેચર મેન્ટેન થતું નથી અને નોર્મલ ટેમ્પરેચરથી લગભગ રાત્રિના તાપમાન 3 ડિગ્રી ઉપર અને દિવસના તાપમાન 5 ડિગ્રી ઉપર અત્યારે આવી રહ્યા છે. સર, અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ નબળી પડી ગયા બાદ પણ કોઈ બીજી સિસ્ટમ બનશે? અત્યારે આ 3 જે સિસ્ટમ છે એમાં બીજી સિસ્ટમ જે સિમધ્રણ હતી એ તો રેમિનેન્ટ થઈ ગઈ. દિત્વા પણ આજે બપોર સુધીમાં નલિફાઈ થઈ જશે, એટલે કે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન લો પ્રેશર બનશે. પરંતુ એના પછી જે કોટાની પછી એક બીજી સિસ્ટમ બની રહી છે અને પેસિફિકમાં જ્યાં સુધી લાલીનોનું જોર ઓછું નહીં થાય ત્યાં સુધી આપણે સિસ્ટમોનો સામનો કરવો રહ્યો અને એ સિસ્ટમોને કારણે આપણી પાસે લગભગ 24મી સુધીનું આગાહીઓ છે કે 24મી ડિસેમ્બર સુધી આપણે તાપમાનમાં ઘટાડો નહિવત માલુમ પડે છે અને એના પછી શિયાળો જામશે. પણ સર, જે સિસ્ટમ બનશે એની અસર શું થાય? કારણ કે બંગાળની ખાડી હોય કે પછી અરબી સમુદ્ર, આ બંનેમાં જ્યારે પણ સિસ્ટમ બનતી હોય છે ગુજરાતના વાતાવરણને અસર કરતી હોય છે. તો બંગાળની ખાડીમાં હવે જે સિસ્ટમ બનશે એ પણ ગુજરાતના વાતાવરણને કોઈ અસર કરશે? હા, હવામાનમાં કોઈ હદ નથી હોતી, કારણ કે જે રીતે હવામાન છે એમાં કોઈ દિવાલો પણ નથી હોતી. એટલે કોઈ પણ એક સમુદ્ર પર થાય તો એની આનુવંશિક અસરો લગભગ 3000 કિલોમીટર સુધી થતી હોય છે. હવે જ્યારે બે ઓફ બેંગાલમાં થાય તો 3000 કિલોમીટરની રેન્જમાં આપણે ઇન્ડિયા નહીં બલકે અફઘાનિસ્તાન સુધી રેન્જ આવી જાય છે. એટલે એશિયા પૂરા કન્ટ્રી પર આ લાલીનોની અસર વ્યાપક હોય છે. એમાં ચાઇના, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન બધા દેશો આવી જાય છે. એટલે અરબી સમુદ્રમાં થાય કે બે ઓફ બેંગાલમાં થાય, પૂરા ભારત વર્ષ પર તો અસર થવાની જ છે, પણ અરબી સમુદ્રની અસરો ગુજરાત પર વધારે થાય છે. બે ઓફ બેંગાલની થોડી 30% વધારે થતી હોય છે. પણ શું થશે, અસર શું થશે? વાદળછાયું વાતાવરણ રહેશે, ભેજ આવશે? એમાં શરૂઆતમાં ધારો કે જો અસર ઓછી હોય તો માત્ર ટેમ્પરેચર ઊંચા આવે, પછી થોડી વધારે થાય તો ભેજના કારણે વાદળો બંધાય અને જો લગભગ 50%થી ઉપર જાય તો વરસાદની કે આંશિક વરસાદ અમી છાંટનાની બી શક્યતાઓ રહેલી છે. અને એમાં જે બે ઓફ બેંગાલની સિસ્ટમને કારણે આપણે જે સાઉથના રાજ્યો છે અને આપણે પૂર્વના રાજ્યો છે, જેમ કે રાયપુર છે, આપણે પટના છે, પછી આ બાજુ કલકત્તામાં બે ઓફ બેંગાલ છે, બેંગાલ છે, પછી આસામ છે, દિલ્હી છે, હરિયાણા સુધી એની અસરો થાય છે. તો સાહેબ, તમે કીધું કે 24 પછી ઠંડી પડશે, તો પછીની ઠંડી કેવી રહેશે? ઠંડી તો અત્યારે પણ પડશે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલય ચાદર ઉડાડેલી છે અને સ્નોફોલ થઈ રહ્યો છે, એની અસરોના કારણે ઠંડા પવનો ઓલરેડી ચાલુ થઈ જ ચૂક્યા છે. પરંતુ જે આ સિસ્ટમો એક પછી એક આવે છે એ આ જે ઠંડીને પવનો આવવા જોઈએ અને ભારત આખાને ઠંડુ કરવા જોઈએ એ નથી કરી રહ્યા. તો 24 પછી કેવું રહેશે? 24 પછી લાલીનો બિલકુલ લગભગ 20%ની અંડર જતો રહેશે અને અલનીનોનો પ્રભાવ વધી જશે. એના કારણે જે આ બધી સિસ્ટમો બને છે એ પેસિફિક વેસ્ટ બાજુ નહીં બનતા પેસિફિક ઈસ્ટ એટલે કે અમેરિકન સાઈડ બનશે અને એના કારણે આપણા જે એશિયન કન્ટ્રી અથવા ભારત અને ગુજરાત પર્ટિક્યુલર પર જે આપણને જે અસરો થવી જોઈએ તાપમાનમાં એ નહીં થાય અને અત્યારે જે ઠંડી નથી પડતી એના બદલે ઠંડીનો શરૂઆત થશે અને 15થી જે 25ની રેન્જ આપણી નોર્મલ શિયાળાની નોંધાયેલી છે એ મેન્ટેન થશે. બિલકુલ, આ હતા અશોકભાઈ દેસાઈ અને તેઓનું કહેવું છે કે આજે અત્યારે એક સિસ્ટમ સક્રિય છે અને ત્યારબાદ પણ વધુ એક સિસ્ટમ સક્રિય થશે, તેના કારણે તાપમાન છે તેમાં સતત વધારો ઘટાડો છે તે જોવા મળશે, પરંતુ ઠંડીની કડકડતી ઠંડીનો અહેસાસ છે તે 24 બાદ જોવા મળશે.
કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.